હવે આપણે છેલ્લો મુદ્દો ધાતુઓનું ખવાણ વિશે જોવાનું છે. અતિ ક્રિયાશીલ, મધ્યમ ક્રિયાશીલ અને એકદમ ઓછી ક્રિયાશીલ ધાતુઓનું શુદ્ધિકરણ જોઈ લીધું. તો હવે જોઈએ ધાતુઓનું ખવાણ. જો સવાલ શું પૂછ્યો છે, ખવાણ એટલે શું, અને નીચેની બાબતોનું તમે નિરીક્ષણ કર્યું છે કે, એટલે ખવાણ એટલે શું, તો આપણને ખબર છે કે લોખંડની કોઈ વસ્તુ કટાય અને એ તૂટી જાય તો એને ખવાણ થયેલું કહેવાય. તો જો તમને નીચે લખીને આપ્યું છે કે ઇમારતના જૂના લોખંડના સળિયા, ઘણા સમયથી સાફ ન થયેલ તાંબાના વાસણો, ઘણા સમય સુધી હવાના સંપર્કમાં રહેલ ચાંદીના દાગીના અથવા મૂર્તિ, જૂના ટકાઉ વાસણો, આવા જે બધા હોય એ લાંબા સમયે આપણને એના ઉપર કોઈ થર બાજેલો દેખાય છે. સળિયા છે એને કાટ લાગેલો દેખાય, તાંબાના વાસણો ઉપર લીલા સ્પર્ધા રંગનો થર દેખાય, ચાંદીની વસ્તુઓ કાળી પડે, આ જે બધું છે ખવાણ અથવા કાટ લાગવું કહેવાય. તો પહેલું, હવામાં રાખેલા ચાંદીના વાસણો સમયાંતરે કાળા, જ્યારે તાંબાના વાસણો લીલાશ ધરાવતા શેનાથી થાય છે? અને શુદ્ધ સોનું અને પ્લેટિનમ હંમેશા ચકચકિત હોય છે કે? તો આ બેવનો સવાલ કે ચાંદીના વાસણો કાળા કેમ પડે અથવા તાંબાના વાસણો લીલા કેમ થઈ જાય છે? તો એ કાટ લાગ્યો કહેવાય. હવામાનની ભેજ જે છે એની સાથે પ્રક્રિયા કરે, કોઈક સલ્ફર સાથે પ્રક્રિયા કરે અને કાટ લાગે છે. જ્યારે સોનું અને પ્લેટિનમ એવી ધાતુ છે કે એ ઝડપથી ઓક્સિજન, પાણી કે એસિડ સાથે સંયોજાતા નથી, એટલે એ હંમેશા ચકચકિત હોય છે. તો પહેલાં આપણે જોઈએ ખવાણ એટલે શું. લોખંડની વસ્તુઓને કાટ લાગવાથી મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થાય છે. તેથી લોખંડનું ખવાણ એટલે કે કાટ લાગવો એ ગંભીર સમસ્યા છે. લોખંડનું ખવાણ એટલે કાટ લાગવો, તો એ કાટ લાગે એને લીધે આર્થિક નુકસાન થાય છે. તો 4 મુદ્દા, 4 અલગ અલગ ધાતુઓ કઈ રીતે એનું ખવાણ થાય છે આપણને આપ્યું છે. તો એક એક જોતા જઈએ. બાજુમાં આકૃતિ પણ આપી છે, તો જુઓ. નંબર 1, લોખંડની ભેજવાળી હવા સાથે પ્રક્રિયા થવાથી એના ઉપર તપકીરિયા રંગના પદાર્થનો થર Fe2O3.H2O એ પદાર્થને કાટ કહેવાય છે. એટલે લોખંડ પર જે તપકીરિયા રંગના પદાર્થનો થર લાગે છે એ શું બની ગયું હોય છે? આયન ઓક્સાઇડ Fe2O3.H2O પાણીનો એમાં ભાગ હોય છે, એટલે એને કારણે કાટ લાગે છે. એ પદાર્થને કાટ લાગેલો કહેવાય છે. નીચે જુઓ, તમને કટાયેલી સાંકળ એ બતાવ્યું છે, એ લોખંડ પર લાગેલું કાટ છે. પછી બીજું, બીજી તમને અહીંયા આગળ આકૃતિ બતાવેલી છે કે સ્વાતંત્ર્ય દેવીનું પૂતળું 300 વર્ષ પહેલાં જે આ બનાવેલું છે એ હવે લીલાશ પડતા રંગનું, આપણને ફોટામાં પણ એ લીલાશ પડતા રંગનું દેખાય છે. તો એ તાંબા પર લીલાશ પડતા રંગનો જે થર બાજે છે શેનો? તો જુઓ, તાંબાના વાસણના પૃષ્ઠભાગ પર ભેજવાળી હવામાંના કાર્બન ડાયોક્સાઇડની પ્રક્રિયા થાય છે, અને એ પ્રક્રિયાને લીધે કોપર કાર્બોનેટ જે પદાર્થ છે એને શું કહેવાય છે? કોપર કાર્બોનેટ. કોપર કાર્બોનેટનો લીલા રંગનો થર જમા થવાથી તાંબાનો ચળકાટ ઓછો થાય છે, તેને જ તાંબાનું મલિન થવું કહેવાય છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે તાંબાની પ્રક્રિયા થઈ કોપર કાર્બોનેટ, એટલે આ જે લીલાશ પડતો રંગ દેખાય છે તમને આની ઉપર, એ કોપર કાર્બોનેટનો થર છે, એને તાંબાનું મલિન થવું કહેવાય. એટલે આપણા પણ તાંબાના વાસણો જે લીલાશ પડતા રંગના થઈ જાય છે, એટલે આપણે જ્યારે એને ઉપયોગમાં લેવા હોય ત્યારે તમને ખ્યાલ હશે કે ક્યાં તો આપણે આંબલીથી અથવા તો મીઠાથી, લીંબુથી એવી રીતે ઘસીએ છીએ અને એ કાટ ઉપરનો દૂર કરીએ છીએ. પણ જેમ જેમ એ કાટ લાગતો જાય ને આપણે ઘસીને કાઢીએ તો ધાતુનું ખવાણ એટલે કે ધાતુ ઘસાતી જાય છે. ત્રીજું, હવે ચાંદીની વસ્તુઓ હવાના સંપર્કમાં આવતા થોડા સમય પછી કાળી પડે છે. કેમ? કારણ કે હવામાંના હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે ચાંદીની પ્રક્રિયા થઈને સિલ્વર સલ્ફાઇડનો થર તૈયાર થાય છે. હવામાં જે હાઇડ્રોજન સલ્ફાઇડ H2S વાયુ છે એ H2S સાથે ચાંદીની પ્રક્રિયા થાય છે, અને એને લીધે સિલ્વર સલ્ફાઇડનો જે થર તૈયાર થાય એટલે આપણને આવું ચાંદીનું વાસણ કાળું થયેલું જોવા મળે. આપણા ઘરમાં પણ ચાંદીની દીવી કે ચાંદીના ગ્લાસ હોય તો લાંબો સમય એમને પડી રહ્યા હોય, રોજ ઘસાતા ન હોય તો એ આવો કાળો થર બાજેલો દેખાય, એ સિલ્વર સલ્ફાઇડનો છે. એટલે કઈ ધાતુ સાથે કયો વાયુ પ્રક્રિયા કરે છે એ આપણે યાદ રાખવાનું છે. અને છેલ્લે એલ્યુમિનિયમની વસ્તુ પર પણ એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પાતળું થડ તૈયાર થાય છે. શેને કારણે? તો એલ્યુમિનિયમનું ઓક્સિડીકરણ થઈને એલ્યુમિનિયમ ઓક્સિડીકરણ થાય એટલે કે ઓક્સિજન સાથે સંયોજાય અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ તૈયાર થાય, એનું પાતળું થર. તો આનો અર્થ એમ કે લોખંડ હવામાંના ભેજ સાથે પ્રક્રિયા કરે અને Fe2O3.H2O આયન ઓક્સાઇડ તૈયાર કરે, જેને કાટ કહેવાય.
તાંબાનું હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થઈ અને કોપર કાર્બોનેટ તૈયાર થઈને લીલા રંગનો થર બાજે. ચાંદીનું હવામાંના હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે પ્રક્રિયા થઈ સિલ્વર સલ્ફાઇડનો થર તૈયાર થાય Ag2S. અને એલ્યુમિનિયમનું ઓક્સિડીકરણ થઈ એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પડ તૈયાર થાય છે. આ ચારે પ્રક્રિયા જે છે એ ખવાણ આપણને બતાવે છે. તો હવે આપણે એ ખવાણને અટકાવવું હોય એટલે એના પર પ્રતિબંધ લાવવો હોય તો કઈ રીતે કરી શકાય? તો શું કરવામાં આવે છે? તો કહો જોઈએ એમ કરીને 2 સવાલ મૂક્યા છે, વાંચી અને આપણે આગળ સીધી પ્રક્રિયાઓ જોઈએ. ધાતુમાંથી બનાવેલી વસ્તુઓનું ખવાણ અટકાવવા માટે અથવા ખવાણ પ્રક્રિયા પૂર્ણપણે શરૂ ન થાય તે માટે તમે કયો ઉપાય સૂચવશો? તમારા ઘરની લોખંડની બારીઓ, લોખંડના દરવાજા જેવી વસ્તુઓ પર કાટ ન ચડે એ માટે શું કરવામાં આવે? તો આપણે નોર્મલી યાદ કરીએ કે આપણા ઘરમાં આપણે શું કરીએ છીએ, તો કાટ ન લાગે એ માટે લોખંડની બારીઓ અથવા તો જાળી હોય તો એના ઉપર આપણે ઓઇલ પેન્ટ કલર લગાડીએ અથવા તો તેલ લગાડીએ છીએ. ધાતુમાંથી બનાવેલી વસ્તુ પર આપણે બીજો ઢોળ ચડાવી દઈએ છીએ જેને લીધે કાટ લાગે નહીં. તો જોઈએ આપણે ધાતુનું ખવાણથી રક્ષણ કરવા માટે વિવિધ પદ્ધતિઓ વાપરવામાં આવે છે. મોટાભાગે બધી પદ્ધતિમાં લોખંડ કટાય નહીં તે તરફ વિશેષ ધ્યાનમાં આપવામાં આવે છે. લોખંડ કટાવાની પ્રક્રિયાનો દર આપણે ઓછો કરી શકીએ છીએ. ધાતુઓની હવા સાથેનો સંપર્ક અટકાવીએ તો ધાતુનું ખવાણ રોકી શકાય. કારણ કે દરેક વખતે હવામાંથી જ કોઈ વાયુઓ સાથે સંયોજાઈને અથવા ભેજ સાથે સંયોજાઈને ખવાણ થાય છે. એટલે હવા સાથેનો સંપર્ક જેટલો અટકાવીએ આપણે તો એટલું ખવાણ રોકી શકાય ને એના માટે આપણે પ્રતિબંધક ઉપાયો કયા કરી શકીએ છીએ તો આપણે નીચે પ્રમાણે જોઈ લઈએ. પહેલું, ધાતુના પૃષ્ઠભાગ પર એવા પદાર્થનો થર બેસાડવામાં આવે કે જેથી ધાતુનો હવામાંનો ભેજ અને ઓક્સિજન સાથેનો સંપર્ક રોકી શકાય છે, તેમના વચ્ચે પ્રક્રિયા ન થાય. એટલે એના ઉપર થર લગાડવામાં આવે જેથી હવામાંના ભેજ અને ઓક્સિજન સાથે સંપર્ક ન થાય અને પ્રક્રિયા અટકી જાય. બીજું, ધાતુના પૃષ્ઠભાગ પર રંગ, તેલ, ગ્રીસ, વોર્નિશ વગેરેનો થર આપીને ધાતુનું ખવાણ રોકી શકાય છે. તો આ 2 પ્રક્રિયા. હવે આ 2 પ્રક્રિયા આપણે કઈ રીતે જોવાની છે? નેક્સ્ટ પેજ પર જાઓ. પાના નંબર 107 પર જઈએ. આપણે લોખંડની વસ્તુના પૃષ્ઠભાગ પર રંગનો થર લગાડીને કાયમ માટે કટાવાથી અટકાવી શકીએ છીએ? તો ના. શું કહે છે? રંગ લગાડવાથી આપણે વસ્તુને કાયમ કાટથી બચાવી શકતા નથી. રંગ લગાડવાની પદ્ધતિ કેટલોક સમય માટે યોગ્ય છે, પણ જે લગાડેલો રંગ હોય એમાં તિરાડ પડી જાય અથવા તો એ ઘસાઈ જાય તો એ પૃષ્ઠભાગ હવાના સંપર્કમાં આવે અને તેની રંગની નીચેના થર પર કટાવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય. તો એવે વખતે લોખંડનું નવું પતરું ચમકતું કેમ દેખાય છે એ યાદ કરો એટલે આપણને ખબર પડે. તો ખવાણક્ષમ ધાતુ, જેનું ખવાણ થઈ શકે એવી ધાતુ એટલે ખવાણક્ષમ ધાતુ પર અખવાણક્ષમ ધાતુનો થર ચડાવવાથી ખવાણ રોકી શકાય છે. એટલે આવી ધાતુઓ પર, લોખંડ જેવી ધાતુઓ પર જેનું ખવાણ ન થતું હોય એટલે કે જેને કાટ ન લાગતો હોય એવી ધાતુનું થર ચડાવવામાં આવે તો આ ખવાણ આપણે રોકી શકીએ છીએ. કઈ રીતે? તો આગળ જઈએ તો એમાં આપણને જુદી જુદી 5 પ્રક્રિયા બતાવી છે. એ 5 પ્રક્રિયા જોઈ લઈએ. તો પહેલું છે જસત વિલેપન. તો કઈ ધાતુનો થર ચડાવવામાં આવે અને કઈ પ્રક્રિયા કરવામાં આવે? તો ખવાણ રોકવા માટેની અલગ અલગ વિલેપનની કેટલી પદ્ધતિ છે એટલે કે થર ચડાવવાની કેટલી પદ્ધતિ છે? તો 5. પહેલું જસત વિલેપન એટલે કે જસતનો ઢોળ ચડાવવો. કઈ રીતે? જુઓ, આ પદ્ધતિમાં લોખંડ અથવા સ્ટીલનું ખવાણ રોકવા માટે તેના ઉપર જસતનો પાતળો થર ચડાવવામાં આવે. જેમ કે લોખંડના ચમકતા ખિલ્લા, ટાંકણી, એને આવો થર ચડાવવામાં આવે. કઈ રીતે? આ પદ્ધતિમાં લોખંડ કરતાં જસત વધુ વિદ્યુત ધન હોવાથી તેનું ખવાણ પહેલાં થાય છે. જસત કેવું હોય? વધારે વિદ્યુત ધન છે એટલે એનું ખવાણ પહેલાં થાય. ચોમાસા પછી જસતનો થર નીકળી જાય, અંદરનું લોખંડનું પડ ખુલ્લું થાય અને પછી લોખંડ કટાવાની શરૂઆત થાય છે. એટલે જસતનો પાતળો થર હોય એ ધનધ્રુવી લેપન કર્યું હોય
એમાં જ્યારે જસતનો પડ નીકળી જાય ઉપરથી, એનું ખવાણ થઈ જાય, ત્યાર પછી જ લોખંડ ખુલ્લું થાય. એટલે આને થોડો સમય સુધી આપણે રાખી શકીએ. હવે કઈ રીતે પ્રક્રિયા કરવામાં આવે છે? તો જસત વિલેપનની પ્રક્રિયા કઈ રીતે? તો નીચે જુઓ, જુદી જુદી આકૃતિ સ્ટેપ આપીને બતાવ્યા છે. એ કઈ રીતે કરાય છે જુઓ. સૌથી પહેલાં જે લોખંડનું સાધન હોય, જેને આપણે ઢોળ ચડાવવો છે, તો એ સાધન લીધું, એને કોસ્ટિકમાં સાફ કર્યું, એટલે કે કોસ્ટિક સોડાનું મિશ્રણ છે એમાં સાફ કર્યું. એટલે પહેલું આપણે જરા આકૃતિને મોટી કરીએ એટલે ખબર પડે. કોસ્ટિકમાં એને સાફ કરી, પછી એને જબોળીને ધોયું, એટલે સાફ થઈ ગયું. પછી થોડી વાર માટે ડુબાડી રાખ્યું, પછી એ ડુબાડીને ફરીથી જબોળીને ધોયું. પછી પ્રવાહી દ્રાવણ તૈયાર કર્યું આપણે, એ પ્રવાહી દ્રાવણમાં રાખીને પછી સૂકવી નાખ્યું. અને એ સૂકવેલાને પછી ઓગળેલું જસત લીધું, એ ઓગળેલા જસતમાં ડુબાડ્યું, ઠંડુ કર્યું, અને ત્યાર પછી એ ઠંડુ કરીને એને સુકાવી રાખ્યો, એટલે ચમકવા લાગ્યું. અને એ છેવટે એના ઉપર જસતનું પડ જામી ગયું છે. એટલે આ પ્રમાણે આ આખી પ્રક્રિયા કરીને જસતનો ઢોળ ચડાવવામાં આવે છે. લોખંડનું કોઈ એક સાધન હોય એના પર જસતનો ઢોળ ચડાવવામાં આવે છે. હવે આ આકૃતિ પર ધ્યાન આપો. આગળ પછી આપણે કલાઈની પ્રક્રિયા જોવાની છે. એકવાર એના પર નજર નાખી લો. હવે આગળ જુઓ કલાઈની પ્રક્રિયા. એટલે આ રીતે કોઈ એક લોખંડની વસ્તુને સાફ કરી અને જસતના દ્રાવણમાં, ઓગળેલા દ્રાવણમાં થોડી વાર રાખી મૂકવાની, અને પછી સૂકવવાનું, ઠંડુ કરવાનું, એટલે ઢોળ લાગી જાય. હવે બીજી પ્રક્રિયા કલાઈ. કલાઈ એટલે શું? તો કલાઈનો થર કરવામાં આવે. કઈ રીતે? જુઓ, તમને ધ્યાન હોય, તમારા પેરેન્ટ્સે તમારા ઘરમાં જૂના વાસણો રાખ્યા હોય તો તાંબા અને પિત્તળના વાસણ પર કલાઈ કરેલું હોય છે. એ યાદ કરો. એ પ્રક્રિયા આપણને અહીંયા સમજાવી છે. આ પદ્ધતિમાં ઓગળેલી કલાઈનો થર બીજી ધાતુ પર આપવામાં આવે છે, એને આપણે કલાઈ કહીએ છીએ. ખવાણને કારણે તાંબા અને પિત્તળના વાસણો પર લીલા રંગનો થર જમા થાય છે. આ થર ઝેરી હોય છે, એટલે એવા કાટ લાગેલા તાંબા કે પિત્તળના વાસણમાં જો રસોઈ બનાવવામાં આવે તો એ ખરાબ થઈ જાય છે. જેમ કે આવા વાસણમાં છાશ, કઢી, ખટાશવાળી કોઈ પણ વસ્તુ નાખીએ તો એ ખરાબ થઈ જાય, ઝેરી થઈ જાય છે. અને એટલા માટે એને અટકાવવા તેની ઉપર કલાઈ કરવામાં આવે છે. હવે અત્યારે આપણને જોવા નથી મળતું, પણ થોડા વર્ષો પહેલાં રેકડી લઈને એક માણસ નીકળતો હોય જે બીજી ધાતુનો આવી રીતે કલાઈ કરતું હોય, તો વાસણની અંદર એ ભૂકો નાખી ધાતુનો, અને એકદમ ગરમી આપવામાં આવે, ગરમ હવા, અને એની પાસે કાથીનો ભૂકો હોય, એટલે કે આપણું જે કાથી હોય, નાળિયેરના છોડામાંથી બનાવેલી કાથી, એ ભૂકાથી એ આખું જે ધાતુનો ભૂકો હોય એને વાસણમાં ફેરવે તો ઉપરનો આખો આ કાટ લાગેલો થર નીકળી જાય અને વાસણ ચમકવા લાગે છે. એને કલાઈ કરવી કહેવાય. આવું થોડા વર્ષો પહેલાં આપણને અહીંયા આગળ જોવા મળતું હતું. હવે બહુ ઓછું જોવા મળે છે, પણ આ પ્રક્રિયાને કલાઈ કરવી એમ કહેવાય છે. એના પછી છે ધનધ્રુવી લેપન. ધનધ્રુવી લેપન આ પદ્ધતિમાં તાંબુ, એલ્યુમિનિયમ જેવી ધાતુઓ પર વિદ્યુત વિઘટન દ્વારા તેમના પર ઓક્સાઇડનો પાતળો અને મજબૂત થર આપવામાં આવે છે. ધનધ્રુવી લેપન એટલે વિદ્યુત પૃથક્કરણ જેવી જ પ્રક્રિયા, પણ પૃથક્કરણ નહીં, એના ઉપર ધનાગ્ર પર જે વસ્તુ લગાડી હોય એની પર થર લાગે. એટલે શું કરવામાં આવે? તાંબુ, એલ્યુમિનિયમ જેવી ધાતુઓ પર વિદ્યુત વિઘટન દ્વારા ઓક્સાઇડનો પાતળો અને મજબૂત થર આપવામાં આવે. તો એના માટે ધનાગ્ર તરીકે કઈ વસ્તુ વપરાય? તો જેના પર આપણે ઢોળ ચડાવવો છે તો તાંબા અથવા એલ્યુમિનિયમની વસ્તુને ધનાગ્ર તરીકે વાપરવામાં આવે છે, અને ઋણાગ્ર તરીકે બીજી કોઈ વસ્તુને અંદર લટકાવવામાં આવે. એટલે કે બાજુની આકૃતિમાં જુઓ,
ધનાગ્રહ તરીકે જે વસ્તુને આપણે ઢોળ ચડાવવો છે એ લટકાવી છે, ઋણાગ્રહ તરીકે પણ એવી બીજી કોઈ વસ્તુ લટકાવી, બંનેને તાર સાથે જોડીને બેટરીના એટલે કે વિદ્યુત કોષના બે છેડા ઋણ અને ધન સાથે અહીંયા આગળ જોડી દીધું છે. અને ત્યાર પછી સલ્ફ્યુરિક એસિડ નાખ્યો છે. તો જે પદાર્થ નાખ્યો હોય એમાંથી શું થાય છે કે ઓક્સાઇડનો પાતળો લેપ એટલે કે ઓક્સિજન છૂટો પડી અને જે ધાતુ હોય એના પર ધનધ્રુવ પર ઓક્સિજન હંમેશા ધનાગ્રહ પર જાય છે, બરાબર. એટલે ઓક્સિજનના પરમાણુઓ ધનાગ્રહ પર જાય એટલે જે વસ્તુ રાખી હોય એના પર ઓક્સાઇડનો પાતળો થર જામી જાય છે અને એ ખવાણ માટે રોકવા માટે ઉપયોગી નીવડે છે. બાજુમાં દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે. એલ્યુમિનિયમનું ધનધ્રુવી લેપન કરવામાં આવે છે. કોનું કરાય? એલ્યુમિનિયમનું ધનધ્રુવી લેપન. ત્યારે તેના પર તૈયાર થયેલા એલ્યુમિનિયમ ઓક્સાઇડના પાતળા થરને કારણે તેની નીચેના એલ્યુમિનિયમનો ઓક્સિજન અને પાણી સાથેનો સંપર્ક અટકાવી શકાય છે. એટલે અહીંયા એલ્યુમિનિયમની કોઈ વસ્તુ ધનાગ્રહ તરીકે ધન ધ્રુવ સાથે જોડી એટલે ધનાગ્રહ અને ઋણ ધ્રુવ સાથે જોડી એટલે ઋણાગ્રહ. વિદ્યુત કોષના બે છેડા ધનાગ્રહ અને ઋણાગ્રહ એની સાથે જોડો એ પ્રમાણે કાર્ય કરે. તો એલ્યુમિનિયમને આપણે ધનાગ્રહ તરીકે જોડી દીધું છે અને પછી જે પ્રક્રિયા થાય તો એને કારણે એલ્યુમિનિયમ ઓક્સાઇડનો પાતળો થર બાજે છે, જેને લીધે એ ઓક્સિજન અને પાણી સાથે ક્રિયા કરતું અટકાવી શકાય. ત્યારબાદ થનાર ઓક્સિડીકરણ રોકવામાં આવે. ધનધ્રુવી લેપન કરતી વખતે ઓક્સાઇડનો થર વધુ જાડો કરીને સંરક્ષણ વધારી શકાય છે. એટલે સંરક્ષણનો વધારે કરી શકાય છે. એટલે આપણે સલ્ફ્યુરિક એસિડમાંથી ઓક્સિજન વધારે છૂટો પડે એવી રીતે પ્રક્રિયા કર્યા જ કરીએ તો જેટલો વધારે ઓક્સિજન છૂટો પડે એટલું વધારે ઓક્સિડીકરણ થાય અને જેટલું ઓક્સિડીકરણ વધારે થાય એટલે ઓક્સાઇડનો થર વધુ જામે અને જેટલો ઓક્સાઇડનો થર વધારે જામે એટલું એને આપણે વધારે સુરક્ષિત કરી શકીએ છીએ. એટલે આ ત્રીજી પ્રક્રિયા થઈ ધનધ્રુવી લેપન. આ આકૃતિ બરાબર યાદ રાખવાની, જેમાં વસ્તુ જે હોય એને ધનાગ્રહ તરીકે આ જુઓ બે ધનાગ્રહની સાથે જોડેલી છે વસ્તુ અને ઋણાગ્રહ સાથે બીજી વસ્તુ જોડેલી છે. આ પ્રમાણે અહીંયા આગળ જોડાણ કરવામાં આવે છે ધનાગ્રહ અને ઋણાગ્રહ. સમજાય છે બરાબર? તો આ ઋણાગ્રહ છે અહીંયા જોડેલું અને આ જે આખો ભાગ છે ધનાગ્રહ સાથે જોડેલો છે. આગળ જોઈએ લાસ્ટ પેજ 108. બે પ્રક્રિયા બાકી રહી. વિદ્યુત વિલેપન એટલે દરેક પ્રક્રિયાને પાકી કરી લેવાની કઈ રીતે. હવે વિદ્યુત વિલેપન એટલે એમાં વિદ્યુત પૃથક્કરણનો ઉપયોગ કરવામાં આવે. આકૃતિ જુઓ. હવે બાજુમાં માહિતી પણ સમજી લો. આ તમે 9મા ધોરણમાં વિદ્યુત વિલેપન શીખી ગયા છો એટલે આપણે શોર્ટમાં જોઈ લઈએ. આ પદ્ધતિમાં વિદ્યુત પૃથક્કરણ દ્વારા વધુ ક્રિયાશીલ ધાતુ ઉપર ઓછી ક્રિયાશીલ ધાતુનો થર આપવામાં આવે છે. જેમ કે ચાંદીનું વિલેપન કરેલા ચમચા, સોનારનું વિલેપન કરેલા દાગીના વિદ્યુત વિલેપનના ઉદાહરણો છે. એટલે કે ચાંદીની વસ્તુ પર તમે જોયું હશે, ચાંદીના દાગીના હોય અથવા કોઈ વસ્તુ એના પર સોનાનો ઢોળ ચડાવેલો હોય, આપણે ગિલેટ લગાડેલું એવું કહીએ છીએ ને, તો એ રીતે એના ઉપર ઢોળ ચડાવવામાં આવે. તો ચાંદીની વસ્તુ પર ઢોળ ચડાવવાનો હોય ત્યારે કઈ પ્રક્રિયા? તો જુઓ, એક ચાંદીની પટ્ટી લીધી છે. એ ચાંદીની પટ્ટી અથવા તો આવી રીતે પતરું લીધું છે, એને ધનાગ્રહ સાથે જોડ્યું બેટરીના ધન ધ્રુવ સાથે અને ચાંદીની ચમચી લીધી છે. અહીંયા જુઓ લખેલું છે એજી ચાંદીની ચમચી. તો એ ચાંદીની ચમચીને ઋણાગ્રહ સાથે એટલે ઋણાગ્રહ લખેલું છે એની સાથે એને જોડી દીધી છે. બંનેને જોડીને પછી અંદર જે પણ આપણે એસિડ નાખ્યો હોય તો ઓક્સિજન છૂટું પડે છે અને ઓક્સિજન છૂટો પડીને પ્રક્રિયા થાય. એટલે ધારો કે સિલ્વર ઓક્સાઇડ જ અંદર ભરેલું હોય તો એમાંથી ચાંદી અથવા તો સોનું જે હોય, એટલે સોનાર શું કામ કરે છે કે સિલ્વર ચાંદી પર જેનો પણ ઢોળ ચડાવવો હોય એ પદાર્થ અથવા તો એ ધાતુનું અંદર કોઈપણ એક સંયોજન લઈ લે, જેને લીધે સિલ્વર પર ઢોળ ચડે છે અને એ ઋણાગ્રહ ચમચી પર આપણને ઢોળ ચડેલો જોવા મળે છે. તો એ ઢોળ ચડેલો જે જોવા મળે છે એમાં આપણે અલગ અલગ પ્રક્રિયા કરીને જોઈ શકીએ છીએ. અલગ અલગ પ્રક્રિયા કરીને જોઈ શકીએ અને ચાંદીની ચમચી પર આ રીતે ઢોળ ચડે છે. એને વિદ્યુત વિલેપનની પ્રક્રિયા કહેવાય છે. હવે છેલ્લે જોઈએ આપણે સંમિશ્રણ. સંમિશ્રણ એટલે મિશ્ર ધાતુ તૈયાર કરવામાં આવે. આજના સમયમાં ધાતુની મોટાભાગની વસ્તુઓ સંમિશ્ર સ્વરૂપની હોય છે. તેની પાછળનો હેતુ ધાતુના ખવાણની તીવ્રતા ઓછી કરવી. મિશ્રણ સ્વરૂપમાં હોય એટલે ખવાણ ઓછું થાય. એક ધાતુમાં ચોક્કસ પ્રમાણમાં બીજી અન્ય ધાતુ અથવા અધાતુ મેળવીને તૈયાર થતા
એકરસ મિશ્રણને સંમિશ્રણ કહેવાય. સંમિશ્રણ એટલે શું? તો કે એક ધાતુમાં ચોક્કસ પ્રમાણમાં બીજી ધાતુ અથવા અધાતુ મેળવવામાં આવે, પ્રમાણ ચોક્કસ હોય એવા એક રસ એટલે બંનેને બરાબર મિક્સ કરી લેવામાં આવે, એને સંમિશ્રણ કહેવાય. દાખલા તરીકે બ્રોન્ઝ એ મિશ્ર ધાતુ છે. શેની બનેલી? 90% તાંબુ અને 10% કલાઈ. એટલે તાંબાને કાટ લાગે નહીં અથવા એના પર થર બાજે નહીં. તૈયાર કરેલ આ મિશ્રણ છે. તો બ્રોન્ઝના પૂતળા ચોમાસામાં પણ સારા રહે છે. આપણા જે સિક્કા હોય એ પણ બ્રોન્ઝના બનાવેલા હોય છે, એટલે એને કાટ લાગતો નથી. હવા અને પાણીના ડાઘ ન પડે અને કટાય નહીં તેવું સ્ટીલ એટલે લોખંડમાંથી સ્ટીલ બનાવવામાં આવે, જેના ઉપર હવા અને પાણીનો ડાઘ પડતો નથી એટલે કટાતું નથી. તો એમાં 74% લોહ, 18% ક્રોમિયમ અને 8% કાર્બનમાંથી તૈયાર કરેલું સંમિશ્રણ છે. એટલે કે સ્ટીલ શું છે? તો સ્ટીલમાં પ્રમાણ કેટલું? જેમ બ્રોન્ઝમાં પ્રમાણ કેટલું તો યાદ રાખવાનું, 90% તાંબુ, 10% કલાઈ. તો સ્ટીલમાં 74% લોહ, 18% ક્રોમિયમ અને 8% કાર્બન એ મળીને આપણે સ્ટીલ બનાવીએ. અને એ જ પ્રમાણે આજકાલ સિક્કા બનાવવા માટે પણ વિશિષ્ટ પ્રકારના સંમિશ્રણ તૈયાર કરવામાં આવે છે. સ્ટીલના વાસણો આપણે વાપરીએ છીએ જેના પર લાંબો સમય સુધી કાટ લાગતો નથી. તો આ પ્રમાણે 5 અલગ અલગ પ્રક્રિયા જોઈ જેમાં આપણે ધાતુને કાટ લાગતા બચાવી શકીએ છીએ. આગળનું જે આપણને બોક્સ આપ્યું છે એ આપણે આ વર્ષે કરવાનું નથી. કઈ રીતે? પણ એમાં ખાલી પારદ મિશ્રણ કોને કહેવામાં આવે એ બતાવ્યું છે. એકવાર વાંચી લેજો. અને એ પારદ મિશ્રણ કોણ વાપરે છે? તો ડેન્ટિસ્ટ વાપરે છે. અને સોનાના નિષ્કર્ષણ માટે પણ એનો વપરાશ થાય છે. એટલે આટલું ઝડપથી જોઈ લેજો. બસ આટલું જોવાનું છે ને. એની નીચે 2 સવાલ આપ્યા છે. એ 2 સવાલ પણ આપણે નથી કરવાના, પણ તમારા માટે ઉપયોગી છે. બીજા કોઈ સંમિશ્રણ હોય તો એ કયા અને એમાં કયો ગુણધર્મ હોવો જોઈએ? તો ગુણધર્મ આપણને ખબર છે કે સંમિશ્રણમાં એવો ગુણધર્મ હોવો જોઈએ કે કાટ લાગે નહીં, લાંબા સમય સુધી ટકી રહે. તો બસ આ સાથે આપણું 8મું પ્રકરણ પૂરું થાય છે. સ્વાધ્યાય તમારી પાસે લિંક છે જેમાંથી લખજો અને ડિફિકલ્ટી હોય તો એ પૂછી લેવાની. વેકેશન દરમિયાન આમાં જે ટીક કરીને મોકલાવું છું એ બધું જ તમારે લખી લેવાનું છે. થેન્ક યુ.